રથયાત્રા. અષાઢ સુદ બીજના દિવસે રથયાત્રાનો મહોત્સવ જગન્નાથપુરી તેમજ અન્ય શહેરોમાં ધૂમધામથી ઉજવાય છે. જ્યાં જ્યાં જગન્નાથજીના મંદિર હોય ત્યાં મહોત્સવ મનાવવામાં આવે છે. વ્રત અને વિધિ. મહાપ્રભુ જગન્નાથજીની સાધના કરનારે અષાઢ સુદ બીજના દિવસે પ્રાતઃકાળે સ્નાનાદિથી પરવારી ભગવાન જગન્નાથજી સમક્ષ સ્વચ્છ કપડાં ધારણ કરીને શ્રી જગન્નાથ નમઃ મંત્રની 11 માળા કરવી. રથયાત્રા એટલે અષાઢ સુદ બીજનો દિવસ. વ્રતની કથા. એ દિવસે સોમનાથ પાસે પ્રાચી પીપળા નીચે કૃષ્ણ ભગવાન ગમગીન દશામાં બેઠા હતા. ત્યારે જરા નામના પારધીએ બાણ મારી કૃષ્ણને મારી નાખ્યા. આ સમાચારથી બલભદ્ર અને સુભદ્રા દોડી આવ્યા અને કૃષ્ણની ચિત્તા પાસે ઉન્માદિત દશામાં આવી જઈ અગ્નિમાં ઝંપલાવ્યું. એવામાં આકાશમાં મેઘગર્જનાથી મુસળધાર વરસાદ પડ્યો. ત્રણેય સબ દરિયામાં તણાઈ ગયા અને જગન્નાથપુરીના દરિયાકાંઠે નીકળ્યા. એમના શરીરના દાઝેલા ભાગે પાટાપિંડી કરી નગર યાત્રા માટે ત્રણેયને લોકોને દર્શન કરાવવા ફેરવ્યા. એ દિવસ હતો અષાઢી બીજનો. ત્યારથી દર વર્ષે આ દિવસે જગન્નાથજીના મંદિરમાંથી રથયાત્રા નીકળે છે. જગન્નાથ પ્રભુ સમક્ષ બાફેલા મગનું નૈવેદ્ય ધરાવો, ઘીનો દીવો પ્રગટાવો અને મંત્ર જાપ બને એટલા વધુ કરવાથી, પોતે જે ઈચ્છે તેની પ્રાર્થનામય રજૂઆત કરવાથી મહાપ્રભુ જગન્નાથજી સાધકની ઈચ્છા પરિપૂર્ણ કરે છે. વર્ષભરમાં આ એક જ દિવસ વ્રતનો હોવાથી સાધક ભાઈ બહેનોએ નામ જપ વધુ કરવા, જે થકી ધંધાકીય બરકત મળે. ઓમ નમઃ શિવાય.